હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. પહેલાં તો આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ મને સબસ્ક્રાઈબ કરી છે. ખૂબ જ સારા કોમેન્ટ આવી રહ્યા છે મારા વિડીયોઝમાં અને ખૂબ 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 આભાર માનું છું આપ સૌનો મને સબસ્ક્રાઈબ કરવા માટે. અને હા, જે લોકો મારા વિડીયોઝ જોવે છે પણ હજી સુધી મને સબસ્ક્રાઈબ નથી કર્યા એમને હું રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું આનાથી પણ વધારે સારા વિડીયોઝ બનાવવાની ટ્રાય કરીશ. આજે હું આવો જ સરસ એક ટોપિક લઈને આવી છું, સેલ્ફ ડિસિપ્લિન. ખૂબ ભારવાળો શબ્દ લાગે છે ને, સેલ્ફ ડિસિપ્લિન, ડિસિપ્લિનમાં રહેવાનું, શિસ્તમાં રહેવાનું. પણ આ સેલ્ફ ડિસિપ્લિન જ છે કે જે તમને તમારા ધ્યેય સુધી, તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. જીવનમાં તમારે કંઈક કરવું છે તો તમારી અંદર સેલ્ફ ડિસિપ્લિન હોવું ખૂબ જ જરૂરી છે. ડિસિપ્લિનનો મતલબ એમ નથી કે તમે તમારા સ્વતંત્ર રીતે ના રહો ને એમ ચુસ્ત બધું પાલન કરો. ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિનનો મતલબ એમ છે કે જે તમારા માટે સારું છે એ કામ તમને ન ગમતું હોય છતાં પણ કરો, તમારા માટે કરો. એટલા માટે સેલ્ફ ડિસિપ્લિન છે. તો હવે આ સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે મેન્ટેન કરવું છે, તો એ આજે હું આપ તમને મારી રીતે કહેવાનું ટ્રાય કરીશ. આ સેલ્ફ ડિસિપ્લિન છે ને એ તમારા જીવનમાં છે ને બહુ કામ આવે. હેલ્થની વાત કરીએ, તમારી હેલ્થ સારી રાખવા માટે અને તમારું સ્વસ્થ જીવન જીવવા માટે ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે. કેમ કે તમે જો રેગ્યુલર એક્સરસાઇઝ કરો કે ચાલો, યોગા, પ્રાણાયામ કરો તો હેલ્થ માટે બહુ કામ જ આવશે ને ડિસિપ્લિન. પૈસા કમાવામાં પણ બહુ કામ આવે છે સેલ્ફ ડિસિપ્લિન. કારણ કે તમે તમારી અંદર જે ધ્યેય છે, જે લક્ષ્ય છે એને પૂર્ણ કરવા માટે તમે જો તમારી અંદરથી તમે પ્રિપેર હશો, એક પ્રકારનું તમે સેલ્ફ ડિસિપ્લિન તમારી અંદર હશે તો તમે એ રેગ્યુલર કરશો અને તમે ચોક્કસ તમારા ધ્યેય સુધી પહોંચી શકો. તમે યુપીએસસીની એની એક્ઝામની તૈયારી કરો છો તો તમે નક્કી કર્યું છે કે મારે દરરોજ આટલા કલાક વાંચવા છે અને તમે બધું સ્ટેપ બાય સ્ટેપ તમે બધું નક્કી કર્યું છે. દરરોજ જો તમે એને ફોલો કરો, તમારામાં એક પ્રકારનું ડિસિપ્લિન આવે છે કે નહીં, ગમે તે થાય મારે આજે આ કમ્પ્લીટ કરવાનું છે, ગમે કે ન ગમે છતાં પણ કરવું છે, એવું અંદરથી જે આવે ને એ છે સેલ્ફ ડિસિપ્લિન. કારણ કે એ તમને ગમતું નથી છતાં પણ તમે એ કરો છો એટલે એ તમારી અંદર રહેલો જે ડિસિપ્લિન છે ને એ તમને ફોર્સ કરે છે કરવાનું કે નહીં, કરો, કરવાનું જ છે. એટલે સેલ્ફ ડિસિપ્લિન છે ને એ તમને તમારા ગોલ સુધી, તમારા ધ્યેય સુધી લઈ જાય છે. સ્વાસ્થ્યપૂર્ણ જીવન પણ, સ્વસ્થ જીવન પણ મળે છે. અને સેલ્ફ ડિસિપ્લિન તમે પોતે જ મહેસૂસ કરશો કે તમારામાં જ્યારે સેલ્ફ ડિસિપ્લિન આવે છે ત્યારે તમારા જીવનમાં કેટલા પરિવર્તન થાય છે, કેટલી ચેન્જીસ થાય છે. અને ડિસિપ્લિન અને સેલ્ફ ડિસિપ્લિનમાં બહુ ફરક છે. સેલ્ફ ડિસિપ્લિન એટલે પોતાનું વિચાર, પોતાના માટે કંઈ કરવું, પોતાના શરીર માટે, પોતાના મેન્ટલી, ફિઝિકલી પોતાના માટે કંઈક કરવું, એ છે સેલ્ફ ડિસિપ્લિન. આપણે કોઈ બીજાનું વિચારવાનું નહીં, પોતાના માટે કરવું છે તો મારે આ કરવાનું જ છે. અને બહુ અઘરું છે ડિસિપ્લિન લાવવું છે ને જીવનમાં, બહુ અઘરું કામ છે, મને ખબર છે. આપણે જે અમુક આદતો આપણને છે ને એ ડિસિપ્લિનને મેન્ટેન કરવામાં નડે છે, તો એ આદતો બદલવી પડશે, પોતાને થોડીક તકલીફ આપવી પડશે અને તો જ સેલ્ફ ડિસિપ્લિન છે ને આપણા જીવનમાં. અને જો એક વખત આવી જાય તો તમે ક્યાં ને ક્યાં પહોંચી જાઓ છો. અને ધારો કે તમારે બુક તમે લખતા હોય તો બુક લખવા માટે તમારે દરરોજ લખવું પડે ને, 1 કલાક કાઢવી પડે, 2 કલાક કાઢવી પડે. તો દરરોજ રેગ્યુલર તમે 1 કલાક લખશો તો જ તમારી બુક કમ્પ્લીટ થશે. તમે રેગ્યુલર જીમ કરશો તો જ તમે ફિટ રહી શકશો. એટલે કોઈ પણ કામ તમે રેગ્યુલર કરો તો પછી તમારામાં એ આપોઆપ અંદર ડિસિપ્લિન આવી જ જાય છે કે બસ મારે આજે આ કામ કમ્પ્લીટ કરવાનું છે, ગમે તે થાય. અને એક વખત જો તમારા જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન આવી જાય તો તમે જ આપોઆપ છે ને તમારું આખું દિનચર્યા છે ને એ જ ટાઈપની થઈ જશે. અને પછી તમે એને દરરોજ ફોલો કરો
તો પછી તમારું કામ થવાનું છે ને. તમારી અંદર જે ટેલેન્ટ છુપાયેલો છે એને બહાર લાવવા માટે તમારે મહેનત કરવી પડશે, મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, બધું જ કરવું પડશે. ઘણી વખત સેલ્ફ ડિસિપ્લિનના કારણે આપણને ઘણી વખત તકલીફ પડે છે. ટાઈમ મળે ન મળે છતાં પણ એ કામ કરવાનું છે એટલે એક પ્રકારનું મેન્ટલી પ્રિપેર રહેવું પડે. પણ એ આપણા માટે જ છે ને, કારણ કે આપણે કંઈક કરવું છે જીવનમાં, આપણે આગળ વધવું છે, તો પછી એના માટે કરવું પડે. અને મુશ્કેલ કામ, અઘરું કામ કરવાથી જ તમારી અંદર સેલ્ફ ડિસિપ્લિન આવે છે. તમને વાંચવું નથી ગમતું, પણ દરરોજ તમે 10 મિનિટ એક પેજ વાંચો, 2 પેજ વાંચો, પછી ધીમે ધીમે તમને આદત થઈ જશે એટલે તમે કલાક વાંચશો, 2 કલાક વાંચો, આપોઆપ સેલ્ફ ડિસિપ્લિન આવી જશે. એમાં કંઈ વધારે કંઈ કરવાની જરૂર જ નથી. તમે દોડવા જશો તો એક દિવસ દોડવા જશો, પછી બીજે દિવસે તમને એમ થશે ના આજે તો હું બહુ થાકી ગયો છું ને અંદરથી મજા નથી આવતી, પણ છતાં પણ તમને અંદરથી આમ એમ થાય કે ના ભલે થતું હોય જવું તો છે જ. એટલે તમે બીજે દિવસે જશો, ત્રીજે દિવસે જશો, એમ અઠવાડિયું તમે રેગ્યુલર જશો પછી તમારામાં એ મેન્ટેન થઈ જ જશે સેલ્ફ ડિસિપ્લિન. તમારે બીજું કંઈ કરવાની જરૂર જ નહીં પડે, એક રેગ્યુલર થઈ ગયું કામ. એટલે સેલ્ફ ડિસિપ્લિન તમને તમારા લક્ષ્ય સુધી લઈ જાય છે અને એને મેન્ટેન કરવા માટે ફક્ત ને ફક્ત તમારે અઠવાડિયું ગમે એ તમે અઘરું કામ હાથમાં લ્યો તો તમે એક દિવસ કરશો ને એટલે બીજે દિવસે તમને કંટાળો આવશે જ. પરંતુ અંદર જો આપણે અંદરથી પ્રિપેર હશું તો એ આપણો જે અંદર રહેલો ડિસિપ્લિન છે ને આપણે થઈ જશે, કરવાનું જ છે, ભલે અઘરું છે, મુશ્કેલ છે, કરવાનું જ છે. અને અઠવાડિયું તમે જો એ કામ રેગ્યુલર કરો, આપોઆપ સેલ્ફ ડિસિપ્લિન આવી જશે અને પછી મેન્ટેન પણ થશે. એટલે સેલ્ફ ડિસિપ્લિન તમારા પોતાના માટે છે, કોઈ બીજાના માટે નથી. તમે તમારા જીવનને સારું બનાવવા માંગતા હોય, તમારા જીવનમાં તમે કંઈક કરવા માંગતા હોય, તમારે કંઈક અચીવ કરવું છે, તમારો કંઈક ગોલ અચીવ કરવો છે, તમારું ધ્યેય પૂર્ણ કરવું છે, જીવનમાં કંઈક કરીને બતાવવું છે, તો સેલ્ફ ડિસિપ્લિન લાવવું ખૂબ જરૂરી છે. અને એને મેન્ટેન કરવા માટે ફક્ત ને ફક્ત તમારે અઠવાડિયું રેગ્યુલર એ વર્ક કરવાનું, પછી આપોઆપ થઈ જશે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. અને જો સારું લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ ટોપિક લઈને, સારા સારા ટોપિક લઈને હું આવતી રહીશ. અને જો તમે તમારા જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન લાવવા માંગતા હોય ટ્રાય કરો. અને જેને પોતાના જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન છે તો તમારામાં ડિસિપ્લિન આવ્યા પછી તમને તમારા જીવનમાં કેટલો ફેર લાગે છે એ મારી સાથે શેર કરો, કમેન્ટ કરો. મળીએ આવતા વિડીયોમાં આવો જ ખૂબ જ સરસ ટોપિક લઈને.